ખુનવાડ માઇનોર કેનાલ રિપેર થઈ, પાણી આવ્યું અને કેનાલ તૂટી. સંખેડા તાલુકાના ભાટપુર ટીંબા વચ્ચેથી પસાર થતી ખુનવાડ માઇનોર કેનાલ માંડ રિપેર થઈ ત્યાં તો પાણી છૂટતાની સાથે જ મોટું ભંગાણ થયું છે. કેનાલ તૂટતા અંદાજે 15 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું છે. હવે જ્યાં સુધી કેનાલનું સરખું સમારકામ ન થાય ત્યાં સુધી ખેડૂતો સિંચાઈ માટે પાણી લેવાથી વંચિત રહેશે. સંખેડા તાલુકાના ટીંબા અને ભાટપુર ગામ વચ્ચેથી ખુનવાડ માઇનોર કેનાલ પસાર થાય છે. આ માઇનોર કેનાલની નીચેના ભાગમાંથી કોતરનું પાણી પસાર થઈ શકે તે માટે પાઇપલાઇન કરવામાં આવેલી છે. હાલમાં જ આ કેનાલનું સમારકામ થયું હતું. કેનાલનું સમારકામ થતાની સાથે જ તેમાં પાણી આવ્યું. પાણી આવતાની સાથે જ કેનાલમાં ભંગાણ થયું હતું. બે બાજુ થોડા અંતરે જ ભંગાણ થયું હતું. બંને બાજુએથી મોટી માત્રામાં પાણી કોતરમાં વહી ગયું હતું. એક બાજુથી તો આશરે 15 ફૂટ જેટલું મોટું ભંગાણ થઈ ગયું હતું. પેરાફિટ પણ તૂટીને નીચે ધરાશાયી થઈ ગઈ હતી. કેનાલના સમારકામમાં વપરાયેલા સળિયા પણ બહાર નીકળી ગયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલનું સમારકામ નબળી ગુણવત્તાવાળું થયું છે. હું પટેલ મહેશભાઈ ચંદુભાઈ પટેલ, ગામ ટીંબા. આજે કેનાલ ઉપર ઊભા છે. એ કેનાલ 2-3 દિવસ પહેલા બની હતી અને અત્યારે તૂટી ગઈ. પહેલું પાણી છોડ્યું અને તૂટી ગઈ કેનાલ. કામ કેવું થયું છે? કામ ખરાબ છે. જે આ કેનાલનું જે માઇનોર કેનાલ જે કામ થયેલું છે એ પણ તકલાદી કામ થયેલું છે અને ખેડૂતોને જે સિંચાઈનો લાભ મળવો તો એ લાભ મળતો જ નથી. વારંવાર આ રીતે સમારકામ કરવામાં આવે છે. સરકારના કરોડો રૂપિયાનો ખર્ચ પાડવામાં આવે છે. તે છતાં આ જે કામ થાય છે તે હલકી કક્ષાનું થાય છે. જો તપાસ થાય તો મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગે છે. પ્રશાંત પરમાર, ટીંબા. હાલ આ ટીંબા ગામનું ખુનવાડ માઇનોર જે ભાટપુરથી નાળા પાસેથી પસાર થાય છે એ વર્ષોથી તૂટેલી હતી. આ સાલ રિપેર કરી પણ તે તકલાદી કામ કારણે પહેલા જ પાણી તૂટીને ખલાસ થઈ ગઈ છે. શું નામ તમારું? પટેલ હરિવર્ધનભાઈ શંકરભાઈ.